सर्वभूतेषु चन्द्रघण्टारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। હાય એવરીવન, બધાને મારા જય હાટકેશ, જય અંબે, જય માતાજી। હું પ્રિયંકા મુકેશ જોશી આજે આપ સૌને ચંદ્રઘંટા માતાની વ્યાખ્યા આપીશ। આજે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન થાય છે। ચંદ્રઘંટા માતા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે। ચંદ્રઘંટા દેવી શૌર્ય અને શક્તિનું પ્રતીક છે। તેમના મસ્તક પર અર્ધચંદ્ર છે, જેમના કારણે તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું। તેઓ સિંહ પર સવાર છે અને તેમની પૂજાથી ભક્તોમાં શૌર્ય, ધૈર્ય અને તાકાતનો વિકાસ થાય છે। તેમના ઘંટની ધ્વનિથી દુશ્મનો અને દુષ્ટ શક્તિઓનો વિનાશ થાય છે। ચંદ્રઘંટા માતાની પૂજાથી ભક્તોને મનોબળ, શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ માટે શક્તિ આવે છે। ચંદ્રઘંટા માતાની પૂજા લાલ અને પીળા ફૂલોથી થાય છે। પ્રસાદમાં દૂધ, ઘી અને મીઠાઈઓ ચઢાવવામાં આવે છે। તો આવો 20th ઓક્ટોબર 2024ના રોજ શ્રી મંડળ દ્વારા આયોજિત નવચંડી હવનમાં આપ સૌને નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા કરવા પધારવા માટેનું હાર્દિક આમંત્રણ આપીએ છીએ। ઓમ ચંદ્રઘંટાય નમઃ।